એક અનુભવેલી વાત કહું, બહેનો માટે ખાસ છે આ મારો આજનો વિડીયો. ખોટું ના લગાડતા બહેનો, દરેક આવી ગઈ. એમાં મારી ઘરવાળી પણ આવી ગઈ, મારી સિસ્ટર પણ આવી ગઈ, મારા મમ્મી પણ આવી ગયા, મારા સાસુ પણ આવી ગયા. એટલે આ જે વાત છે એ વાત હું કરી રહ્યો છું આજે બહેનોની. તમે જુઓ, બહેનો તમે ઘરે જશો ને એટલે એ કદાચ એમને માથું દુખતું હોય, પગ દુખતું હોય, શરીર સારું ના હોય, શારીરિક રીતે થોડા તકલીફમાં હોય, સૂતા હોય, પણ જેવો જ ઘરેથી મમ્મીનો ફોન આવે, એમના સાસુનો ફોન આવે, એમના નણંદનો ફોન આવે, અને બહેનોને જો આવો ફોન આવે અને પછી વાત ચાલુ કરે ધીમે ધીમે, અને પછી ઘરની વાત સિવાય જો બીજા કોકની ચૌદસ કૂટવાની હોય ને, બીજા કોકની આજુબાજુવાળાની કોકની વાત ચાલુ કરે ને, એટલે એટલો બધો રસ આવે. એમને જે દર્દ હોય, એમને જે તકલીફ હોય, શારીરિક તકલીફ હોય, એ બધું જ ભૂલી જાય. અને બહેનો પછી પંચાયત કરવા માટે ફોન ઉપર લાગી પડે. એટલે આ એક ખરેખર આ એક વિશિષ્ટ ગુણ છે બહેનોનો, કે જ્યારે પણ કોઈ તકલીફમાં હોય, શારીરિક તકલીફમાં હોય, ઘરે આરામ કરતા હોય, પણ જો ફોન આવે ને ફોનમાં કોકની વાત ચાલુ થઈ જાય ને, હા કે શું થયું, હા પેલા લોકોએ, હા જે એમનો છોકરો તો આજે નહોતો આવ્યો, હા એમની છોકરી આજે મળી હતી મને, હા એમની વાત કરતી હતી, એટલે તરત એકદમ રાજી થઈ જાય. કોકની વાત કરવાની હોય એટલે બોસ બહેનો તરત રાજી થઈ જાય અને તરત શારીરિક રીતે એકદમ સશક્ત થઈ જાય. શું કહ્યું બહેનો? ખોટું ના લગાડતા હો તમારા ભાઈનું. શેર કરી દો તારે. હર હર મહાદેવ.